સમાચારો તરફ નજર કરવી છે ત્યારે અમરેલીના ખાંભા ગીર પંથકમાં પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારમાં સતત 5મા દિવસે વરસાદ. ગીદરડી, પીપળવા અને ચતુરી દાઢિયાડામાં વરસાદી માહોલ. ઓક્ટોબર મહિનાને લઈને હવામાન વિભાગનું અનુમાન રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ઉકળાટ રહેશે. મહિનાના પહેલા સપ્તાહમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા. નવરાત્રીમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત. દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદની શક્યતા. નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં રહી શકે છે વરસાદ. નવરાત્રીને પગલે અમદાવાદ પોલીસ સજ્જ જોવા મળી રહ્યું છે. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પણ પોલીસ દ્વારા ગરબા સ્થળોની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દાદાની આગેવાનીમાં ગુજરાત મોડે સુધી ગરબા રમશે. ગરબાના ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો. ફૂડ સ્ટોલ સંચાલકોની દિવાળી સુધરે તેવો નફો કરાવજો. હર્ષ સંઘવીએ કહ્યું, લારી કે સ્ટોલ સંચાલકો જો કચરો કરશે તો ખેર નહીં. ફૂડ સ્ટોલ સંચાલકો કચરો કરશે તો ફૂડ સ્ટોલ બંધ કરવાની કાર્યવાહી થશે. અમદાવાદમાં લઘુમતી સમાજના પરિવારના ગરબાના આયોજનને લઈ ફરીદા મીરનું નિવેદન. કહ્યું, અમે વર્ષોથી ગરબાનું આયોજન કરીએ છીએ. હિન્દુ પરિવારના ઘણા લોકો આયોજનમાં સામેલ થાય છે. અમે પણ માતાજીની પૂજા કરીએ છીએ. રાજકોટમાં નવરાત્રીને લઈ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી. નવરાત્રી આયોજકો અને સ્વયંસેવકો સાથે બેઠકો યોજાઈ. 5 જિલ્લાઓમાં 7,500થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. રાજકોટ રેન્જ આઈજીએ કહ્યું, મહિલાઓની સુરક્ષા માટે સિવિલ ડ્રેસમાં પોલીસ તૈનાત રહેશે. 500 સી ટીમો પણ ગરબામાં સુરક્ષા કરશે. નવરાત્રીને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પડ્યું. રાત્રિના 12 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે. ઇઝરાયલ પર ઈરાનના હુમલાની અસર ગરબા પર જોવા મળી. કેનેડાથી ટીમ પરત ના ફરતા ફાલ્ગુની પાઠકના અમદાવાદના ગરબાનો કાર્યક્રમ રદ કરાયો. ત્યારે હવે 14 ઓક્ટોબરે આ ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ યોજાશે. વાંકાનેર એમએલએ જીતુ સોમાણીએ કલેક્ટરને પત્ર લખ્યો. પત્રમાં શહેરમાં જાહેરમાં નોનવેજ પર પ્રતિબંધની માંગણી કરી. સાથે જ કતલખાના તેમજ નોનવેજ હાટડીઓ બંધ કરવા માટે રજૂઆત કરી. પાટણ યુનિવર્સિટીમાં ગરબા રદ કરવાને લઈ એમએલએ કિરીટ પટેલે વિરોધ નોંધાવ્યો. કિરીટ પટેલે ઋષિકેશ પટેલના કહેવાથી ગરબા રદ કરાવ્યાનો આક્ષેપ. એનએસયુઆઈ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું. યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીના આગલા દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. લાખોની સંખ્યામાં ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપશે હાજરી. અમિત શાહના હસ્તે 281 કરોડના કામોનું ખાતમુહૂર્ત થશે. માણસામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે નવી કચેરી. 146 કરોડના ખર્ચે આ નવી કચેરી બનાવાઈ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની સુરક્ષાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું. 2 થી 5 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. દાહોદમાં બાળકીના દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ઘટના. ગુજરાત કોંગ્રેસ સેવાદળ દ્વારા દાહોદમાં કરાયા ધરણા. રાજકોટમાં ફાયર એનઓસીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ઇમ્પેક્ટનો લાભ લેનારા ડોમને નહીં મળે ફાયર એનઓસી. 140થી વધુ શાળા હોસ્પિટલોના ડોમને નહીં મળે એનઓસી. પાટણના રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી. રાધનપુરને અલગ જિલ્લો બનાવવા સહી ઝુંબેશ અભિયાન શરૂ કરાયું. લોકગાયક ફરીદા મીરે ગૌમાતાને લઈ નિવેદન આપતા કહ્યું, ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરાવવી જોઈએ. ત્યારે ગૌમાતા 33 કરોડ દેવી દેવતાનો વાસ છે. અમદાવાદમાં શિક્ષકોની 5 ઓપીએસ લાગુ કરવા ઉગ્ર માંગ. ઓપીએસ લાગુ નહીં કરે તો આંદોલન કરવાની શિક્ષકોની ચીમકી. ઓપીએસની માંગને લઈ ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા.
રાજ્ય સરકારે પેન્શન યોજના અમલી ન કરતા અમદાવાદમાં સરકારી કર્મચારીઓની ન્યાય યાત્રા. વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી હતી. સરકારે ઠરાવ ન કરતા હક માટે યોજાઈ ન્યાય યાત્રા. પાટણના મોટા રામગદા ગ્રામ પંચાયતમાં લોકોએ વિવિધ પ્રશ્નોને લઈ તાળાબંધી કરી. લોકોએ તલાટીનો હુરિયો બોલાવ્યો. ગ્રામસભામાં તાલુકા કક્ષાના કોઈ કર્મચારી ન આવતા હોવાના આરોપને લઈ અને તાળાબંધી કરાઈ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાના ભાજપ પર ગંભીર આરોપ. કહ્યું, ગુનેગાર ભાજપ કાર્યકરો સામે ગૃહ મંત્રાલયની ઢીલી નીતિ. વડોદરા રેપ આરોપી આકાશ ગોહિલના રિમાન્ડ ના મળ્યા. આરોપી ભાજપના હોય ત્યારે વરઘોડા નથી નીકળતા. સહકારી ક્ષેત્રના હોદ્દેદારોની ચૂંટણી કરાવવા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળાએ માંગ કરી. ગુજરાતમાં અનેક હોદ્દેદારો ચૂંટાયા વગર જ હોદ્દા પર. સહકારી બેંકો, શુગર મિલના હોદ્દેદારો આવા હોદ્દા પર છે. સહકારી ક્ષેત્રનું ભાજપીકરણ કરવાનો પ્રયત્ન. આજથી ગુજરાતના ક્વોરી પ્લાન્ટો બંધ રહેશે. ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી એસોસિએશનનો નિર્ણય. મધ્ય ગુજરાતના ક્વોરી સંચાલકો તેમના જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપશે. તાપીમાં ક્વોરી ઉદ્યોગની હડતાળ. 80% ક્વોરીઓ બંધ થવાની દહેશતથી નિર્ણય કરાયો. હડતાળથી હજારો ટ્રકના ટાયરો થંભી ગયા. હજારો લોકોની રોજગારી પર અસર પડી. બોટાદનો મુખ્ય પ્રવેશ દ્વાર આફતનો બ્રિજ બન્યો છે. રોડ પર ખાડાને લઈ વાહન ચાલકોને હાલાકી. દિવાલ પર ચિત્રકામ થતા લોકોએ કહ્યું, ચિત્રકામ નહીં પરંતુ ખાડા બુરવાની કામગીરી હાથ ધરો. રાજકોટ એમ્સમાં મહિલા પ્રોફેસરની સતામણી મુદ્દે મહિલાએ ફરી કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત. મહિલાએ કહ્યું, આંતરિક ફરિયાદ સમિતિની તપાસ પર ભરોસો નથી. છેલ્લા 1 વર્ષથી ફરિયાદ થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. ગીર સોમનાથમાં ઇકો સેન્સિટિવ ઝોનનો જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ પત્ર લખી વિરોધ કર્યો. ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ગીર સોમનાથ અને જૂનાગઢના ગામોને મુક્ત કરવા અપીલ કરી. સુરતમાં ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર કામ ન કરતા હોવાની ઇમેજ વાયરલ થઈ છે. નવરાત્રી પહેલા રોડ રસ્તા બનાવવાની માંગ કરી અને ઇમેજ વાયરલ કરાઈ. જ્યારે વરસાદના કારણે ખાડા રોડ બનતા નથી તેવી હૈયાવરા ઠાલવવામાં આવી. પોલીસની નિષ્ક્રિયતાને લઈ નસવાડી ગ્રામસભામાં મહિલાઓની ઉગ્ર રજૂઆત જોવા મળી. તસ્કરોના ભયથી જીવતા ગ્રામજનોની રજૂઆત કરવામાં આવી. મહિલાઓએ કહ્યું, દારૂ પકડે તો પોલીસની ગાડીઓ દોડે છે. મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસ આવતી નથી. પોલીસનો વિચિત્ર જવાબ, એક જ પોલીસની ગાડી હોય છે, ત્યાં પેટ્રોલિંગ કરવા જાય. જામખંભાળિયામાં રેવન્યુ ઇન્કમ ઘટતા પાલિકા કરજદાર બની. પાલિકાને બિલના પૈસા ચૂકવવા 84 લાખની લોન લેવાની નોબત આવી. નગરપાલિકામાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ. પંચમહાલ સિવિલમાં 10 દિવસથી લાઇટ ન હોય તે શરમજનક બાબત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, મને અત્યારે જ માહિતી મળી છે. જાણકારી મેળવી યોગ્ય પગલાં લેવાશે. વડોદરા મનપાએ મસિયા કાંસ પરથી દબાણ દૂર કરવાની કરી રજૂઆત અને ત્યારબાદ દબાણ દૂર કરવાનું શરૂઆત થઈ છે. મકરપુરા જીઆઈડીસીમાંથી પસાર થતી કાંસ પર દબાણ હટાવાયા. શહેરની 3 મુખ્ય કાંસ પર દબાણો થયા છે. નકલી બિયારણ મુદ્દે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, આ સરકાર આ મામલે ગંભીર છે. જવાબદારો સામે કાર્યવાહી કરાશે. સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકરી ઉઠ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો થતા બેડની અછત જોવા મળી રહી છે. દર્દીઓને જમીન પર સુવડાવી સારવાર આપવામાં આવી રહી છે. જન્મ જયંતિ રાજઘાટ પર પીએમ મોદીએ મહાત્માને આપી શ્રદ્ધાંજલિ. પીએમએ કહ્યું, બાપુનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણા સમાન છે. બાપુનું જીવન સત્ય અને સમાનતા પર આધારિત હતું. દેશમાં સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા. દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. લોકોને સ્વચ્છતાની પહેલ સાથે જોડવા પીએમ મોદીએ અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું, સ્વચ્છતા અભિયાનને બળ આપવાથી ફાયદો થાય છે. ત્યારે સ્વચ્છતાથી બાળકોની જિંદગી બચી છે. સ્વચ્છ ભારત મિશનને જન આંદોલન બનાવ્યું. સેવા પખવાડિયામાં 27 લાખથી વધુ કાર્યક્રમ થયા. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
તેઓએ દિલ્હીમાં રાજઘાટ પર ગાંધીજીને નમન કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. સાથે જ મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું. પોરબંદરમાં ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ. પ્રાર્થના સભામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગાંધી જન્મ સ્થળ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થયા. દેશના 1000 બીચ પર શરૂ કરાયું સ્વચ્છતા અભિયાન. 1 લાખથી વધુ યુવાનો સફાઈ અભિયાનમાં જોડાયા. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. નીમુબેને લોકોને ખાદી ખરીદવા માટે અપીલ કરી. ગાંધી જયંતિ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા. ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી. ગાંધીનગર મેયર, ધારાસભ્ય સહિતના હોદ્દેદારો પણ જોડાયા. ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દર્શન કર્યા. પરિસરમાં સફાઈ સાથે વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું. ત્યારે મંદિર પટાંગણમાં વધારાનું ઘાસ પણ દૂર કર્યું. ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું, બાપુના વિચારો ગુજરાત દેશમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે. જીવનને સમજી શકે અને સમજ અપનાવી શકે તેવો આશ્રમ બનશે. ગાંધી આશ્રમ ભૂતો નહીં ભવિષ્ય હશે. સુરતમાં ગાંધી જયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું. પીએમ મોદી વર્ચ્યુઅલી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મંત્રી CR પાટીલ પણ જોડાયા. ડુમસ બીચ પર સુરતવાસીઓએ સફાઈ હાથ ધરી. ગાંધીનગર આયુર્વેદિક હોસ્પિટલમાં સફાઈ અભિયાન યોજવામાં આવ્યું. મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ દ્વારા અભિયાન કરવામાં આવ્યું. ત્યારે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું. પીએમ નરેન્દ્ર મોદીએ એથ્લેટ નીરજ ચોપરાની માતાને પત્ર લખ્યો. પત્રમાં પીએમએ ચૂરમાનો ઉલ્લેખ કર્યો. ચૂરમું ખાઈને પીએમ મોદી ભાવુક થયા. ચૂરમું આરોગતા પીએમ મોદીને હીરાબાની યાદ આવી. પીએમ મોદીએ કહ્યું, ઉપવાસ પહેલા ચૂરમું મારું મુખ્ય અન્ન બન્યું. પટનામાં જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે સત્તાવાર રીતે તેમની રાજકીય પાર્ટીની શરૂઆત કરી. તેઓએ સભા સંબોધતા કહ્યું, દારૂબંધીને કારણે બિહારને 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઝારખંડમાં સભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આદિવાસી સમાજની ઘટતી સંખ્યાનું કારણ JMM અને કોંગ્રેસની સત્તાની ભૂખ છે. ચિરાગ પાસવાનની NDA છોડવાની અટકળો વચ્ચે ચિરાગે કહ્યું, હું શબ્દોમાં સ્પષ્ટતા કરવા માંગુ છું. કોઈ મને અને મારા વડાપ્રધાનને અલગ નહીં કરી શકે. મારા પિતા કે હું ક્યારેય સત્તાના ભૂખ્યા નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વીટ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમે કલ્યાણકારી પગલાં લેવા માટે જાતિની વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા છીએ. આનો અર્થ એ નથી કે અમે દેશભક્ત નથી. દિલ્હીમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. JP નડ્ડા, સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. દેશમાંથી ચોમાસાના સત્તાવાર વિદાય જોવા મળી રહી છે. ચોમાસાની સત્તાવાર વિદાયથી ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે. 7.6% વધુ વરસાદ સાથે દેશમાં ચોમાસું પૂરું થયું. 2024ની મોન્સૂન સિઝન સમાપ્ત થઈ. ભારતીય હવામાન વિભાગ અનુસાર રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થયો. મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશમાં વધુ વરસાદ થયો. કેરળ, તમિલનાડુના કેટલાક ભાગોમાં હજુ વરસાદ થઈ શકે છે. 5 તારીખ સુધી ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.